કેમ છો દોસ્તો? ઈ શાલા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અત્યારે ત્રિમાસિક કસોટી ચાલી રહી છે અને કાલથી પેપર છે. તો ઘણા બધા મિત્રોને પ્રશ્ન હશે કે કઈ રીતે પેપર બનાવવું. તો ખૂબ જ આસાન રીત તમને બતાવી રહ્યો છું, તો બધા ધ્યાનથી જોશો. તો આપણા ફોનમાં સૌથી પહેલાં ગૂગલ જેમિની AI ટૂલ જે છે એ ખોલી લેવાનું છે. ત્યારબાદ તમને અહીંયા એક પ્લસનું ઓપ્શન દેખાશે. એ પ્લસના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું તો નીચે ઉપર સ્ક્રોલ કરશો તો ફાઇલ્સનું જ એક ઓપ્શન આવશે. ફાઇલ્સ પર ક્લિક કરવાનું છે. હવે આપણી પાસે બે વસ્તુ રેડી હોવું જોઈએ. એક તો આપણો પ્રશ્ન બેંક અને બીજું આપણું બ્લુ પ્રિન્ટ. તો બંને વસ્તુ અહીંયા આપણે મોકલી આપવાનું. દાખલા તરીકે હું ધોરણ 3નું ઇંગ્લિશનું પેપર બનાવવા માગું છું. તો આ ત્રીજા ધોરણની બ્લુ પ્રિન્ટ સિલેક્ટ કરી છે. ત્યારબાદ હું હવે ત્રીજા ધોરણની પ્રશ્ન બેંક સિલેક્ટ કરીશ. યાદ રાખજો કે આપણે ફાઇલ્સ પર ક્લિક કરવાનું છે અને ત્રીજા ધોરણની હવે હું પ્રશ્ન બેંક અપલોડ કરી રહ્યો છું ઇંગ્લિશની. ઓકે, હવે અહીં આપણે જેમિનીને શું ઓર્ડર આપીશું? તો ક્રિએટ ક્વેશ્ચન તમે બોલીને પણ ટાઈપ કરી શકશો. ક્વેશ્ચન પેપર ફ્રોમ બ્લુ પ્રિન્ટ એન્ડ ક્વેશ્ચન બેંક. આટલું લખી અને તમારે સેન્ડ કરી દેવાનું છે. તો થોડાક જ ટાઈમમાં તમને આ જેમિની તમારું ક્વેશ્ચન પેપર તૈયાર કરીને મોકલી આપશે. તમારે ખાસ કોઈ મહેનત કરવાની જરૂર નથી. આરામથી તમે આ ક્વેશ્ચન પેપર જોઈ શકશો. તો અહીંયા તમારું આ ક્વેશ્ચન પેપર તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો તમે બધા. જે તમારી બ્લુ પ્રિન્ટ આપી છે તેવું જ આ ક્વેશ્ચન પેપર તૈયાર થઈ જશે. હવે સમજો કે એને તમારે પ્રિન્ટ આઉટ કેવી રીતે લેવું? તો અહીંયા કોપીનો ઓપ્શન આવે છે. ત્યાંથી તમે કોપી કરી અને કોઈ પણ વર્ડ ફાઇલમાં પેસ્ટ કરી શકો છો અને તમારું ક્વેશ્ચન પેપર તૈયાર થઈ જશે. તો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને ફોલો કરશો, સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.